નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની ચેનલ। તો કપાસનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર સાથે જ કપાસના ભાવ અને રૂ બજારમાં શું સ્થિતિ છે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જો મિત્રો સૌપ્રથમ કપાસના બજારની વાત કરીએ તો શનિવારે મને 15 થી લઈને 20 રૂપિયાનો સુધારો થયો હતો। 3 દિવસની અંદર કપાસમાં 40 થી લઈને 45 રૂપિયા વધી ચૂક્યા હતા। અત્યારે કપાસ યાર્ડની અંદરની વાત કરીએ તો 1200 થી લઈને 1520 સુધી લગભગ માર્કેટ યાર્ડની અંદર જોવા મળે છે। જો કે જામજોધપુર, બોટાદ, જામનગર, ધ્રોલ સહિતના યાર્ડની અંદર 1550 પ્લસ ભાવ જોવા મળતા હતા। અને ગામડે બેઠાની વાત કરીએ તો ગામડે બેઠા પણ કપાસના ભાવ 1425 થી 1475 સુધીના સાટા થવા જોતા મળતા હતા। જ્યારે શનિવારે રૂ બજારમાં સામાન્ય ઘટાડો થઈને ખાંડી 58,100 રૂપિયાની બોલાતી। વાયદાની વાત કરીએ તો વાયદા શુક્રવારે સારી એવી સપાટીએ બંધ થયા હતા। જેમાં ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તે 94 સેન્ટે બંધ હતો। તો MCX વાયદાની અંદર 560 રૂપિયા વધી વાયદો 60,000ની નજીક પહોંચી બંધ થયો હતો। ખોળ વાયદાની અંદર પણ સારો એવો સુધારો હતો અને વાયદો 2600ની સપાટીની નજીક થઈને બંધ થયો હતો। ને જો વાયદા આવેના આવા તેજી તરફ ચાલતા રહેશે તો કપાસના ભાવમાં આવતીકાલ એટલે કે સોમવારે આથી પણ સારી એવી તેજી જોવા મળવાની શક્યતાઓ છે। અને જો તમે દરરોજે દરરોજના તાજા કપાસના ભાવ કે અન્ય કોઈ પણ બજાર ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો જાણી લઈએ છેલ્લી હરાજીના કપાસના બજાર ભાવ। રાજકોટ 1150 થી 1492, અમરેલી 1030 થી 1490, સાવરકુંડલા 1270 થી 1500, જસદણ 1200 થી 1470, બોટાદ 1200 થી 1521, ગોંડલ 1201 થી 1491, કાલાવાડ 1250 થી 1505, જામજોધપુર 1321 થી 1591, ભાવનગર 1055 થી 1445, જામનગર 930 થી 1555, બાબરા 1230 થી 1500, જેતપુર 1305 થી 1575 રૂપિયા, વાંકાનેર 1100 થી 1475, મોરબી 1201 થી 1507, રાજુલા 1100 થી 1551, હળવદ 1250 થી 1520, બગસરા 1050 થી 1490, ઉપલેટા 1250 થી 1505, માણાવદર 1200 થી 1565, ધોરાજી 1051 થી 1446, ધ્રોલ 1260 થી 1621, વિસનગર 1100 થી 1491, વિજાપુર 1250 થી 1501, કુકરવાડા 1100 થી 1485, વડાલી 1350 થી 1500, અંજાર 1300 થી 1485, ધંધુકા 1050 થી 1470, વિરમગામ 1180 થી 1480,